નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9મો રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તને ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું અને ધર્મયુક્ત છે. તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અને અવિનાશી છે. હે પાર્થ, આ ધર્મમાં જે શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી અને સંસાર ચક્રમાં અટવાયા કરે છે. આ બધું જગત મારાથી વ્યાપ્ત છે અને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું. હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે અને અભિમાની બનીને તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું. જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે, તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે. પ્રલયકાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું. સૃષ્ટિ વગેરે કર્મો મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું. મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે. હું ભક્ત આધીન હોવાથી તેને માટે શરીર ધારણ કરું છું. અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે. અજ્ઞાની મનુષ્ય તામસી અને આસુરી પ્રકૃતિનો આધીન થઈ મારી ધૃણા કરે છે. દેવી પ્રકૃતિનો મનુષ્ય આશ્રય લેનારા મને અનન્ય ચિત્ત દઈને નિત્ય ભજે છે ને હંમેશા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન પૂજન નમસ્કાર ધ્યાન દ્વારા મારી સેવા કરે છે. કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે તો કેટલાક મને અનેક રૂપે, તો કેટલાક મનુષ્યો દાસ સ્વભાવથી અને કેટલાક બ્રહ્મા રુદ્ર વગેરે સ્વરૂપે મારી સેવા કરે છે. યજ્ઞ દેવતા હું છું, પિતૃને અપાતી આહુતિ હું છું, મંત્ર, ઘી, અગ્નિ અને હોમેલું દ્રવ્ય હું છું. ગતિ, હર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સૂર્ય, પ્રભાવ, પ્રલય સ્થાન, વિધાન અને બીજ હું છું. આમ છતાં હું અવિનાશી છું. હું સૂર્યરૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું. જીવન, મૃત્યુ અને અસત હું છું. જે ત્રણેય વેદ દ્વારા ઇન્દ્ર આદિ રૂપથી મારું પૂજન કરીને યજ્ઞશેષ, સોમરસ પીનારા અને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્યો પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે અને પુણ્ય પૂરું થતાં મનુષ્ય લોકમાં આવે છે. તે ત્રણેય વેદોમાં કહેવાયેલા ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે. છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ ક્ષેમનો અને અનન્ય ભાવ મને ઉપાસે છે, તેનો ભાર હું વહન કરું છું. હે અર્જુન, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે, તેઓ આડકતરી રીતે મને પૂજે છે, કેમ કે બધા યજ્ઞોનો ભોગતા સ્વામી હું છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે. તેમ મારા ભક્ત મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પૂર્વજન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈ જશે અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં જ છે અને હું તેનામાં છું. જે મનુષ્ય ઘણો દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે, તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. મારું ભજન કરવાથી નિશ્ચય જ પરમપદને પામે છે. માટે હે અર્જુન, તું મન અને ભક્તિ દ્રઢ કરી મને જ પૂજનારો થા અને મને નમસ્કાર કર. આથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં કોઈ શંકા નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદ રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ થાય છે.